શું ભાભી ફરીથી ખુલ્લા મોઢે ફરો છો? અરે શું ભાભી, ઘરમાં વડીલો છે અને તમે ખુલ્લા મોઢે ફરો છો? થોડી તો શરમ રાખો. પોતાના દિયર પવનનો ઊંચો અવાજ સાંભળીને દીપા ડરી ગઈ. જી ભાઈ. તેણે તરત જ પોતાના માથા પર પલ્લું લીધું અને બોલી, ભાઈ, આદત નથી એટલે પલ્લું વારંવાર લપસી જાય છે. વાળ પણ રેશમી છે ને, જો પલ્લું ટકતું નથી તો માથા પર ખીલી ઠોકી લો. પવને ગુસ્સામાં કહ્યું. દીપા સ્થિર ઊભી રહી. તે એક આધુનિક અને સ્વતંત્ર વિચારધારાવાળા પરિવારમાં ઉછરેલી હતી. તેણે પોતાના ઘરમાં આવું ક્યારેય જોયું નહોતું. તેમ છતાં નવી પરણેલી હોવાને કારણે તે બધા રીતરિવાજો નિભાવી રહી હતી. દીપાનો દિયર પવન ઉચ્ચ શિક્ષિત હતો અને પોતે આધુનિક કહેવડાવતો હતો, પરંતુ તે સંપૂર્ણપણે રૂઢિવાદી હતો. દરેક વાત પર તે દીપાને ટોકતો રહેતો. ક્યારેક કપડાં પર ઇસ્ત્રી બરાબર ન કરી હોય તો ક્યારેક રોટલી ગોળ ન બનાવી હોય, ક્યારેક શાકમાં મસાલાની ફરિયાદ તો ક્યારેક કંઈક બીજું. દરેક વાતમાં ભૂલ શોધવામાં તેને જાણે મજા આવતી હતી. અહીં સુધી કે સગા સંબંધીઓ સાથે હસીને વાત કરવા પર પણ તેનું મોઢું ચડી જતું. ઘરમાં તેની જ ચાલતી હતી અને સાસુ સસરા પણ હંમેશા તેનો જ પક્ષ લેતા હતા, એટલે કોઈ પણ કંઈ કહેવાની હિંમત કરી શકતું નહોતું. જ્યારે પણ આવી કોઈ વાત પર દીપાનો ચહેરો ઉતરી જતો ત્યારે દીપાના પતિ રમેશ તેને દિયર ભાભીની મજાક કહીને હસીને વાત ટાળવાનું કહી દેતા અને કહેતા કે પવન ભલે થોડો ગુસ્સેવાળો છે પણ દિલનો બહુ સારો છે. દાદા દાદી દીપાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ પણ પોતાના આ બગડેલા પૌત્રથી દુઃખી હતા અને ઈચ્છા હોવા છતાં તેઓ દીપાનો પક્ષ લઈ શકતા નહોતા. પરંતુ આજે તો પવનના આ વાક્યએ બધી હદો પાર કરી દીધી હતી. જો તેણે આ વાત હસીને કહી હોત તો કદાચ દીપાને આટલું ખરાબ ન લાગત. તેણે થોડા જ દિવસોમાં સમજી લીધું હતું કે ઘરમાં ફક્ત પવનને જ તેનાથી સમસ્યા છે. પણ શા માટે? તે કારણ હજી પણ તેની સમજની બહાર હતું. દીપાની ગૂંગળામણ વધતી જતી હતી, પરંતુ હવે દીપાને લાગ્યું કે જો તેણે હમણાં જ આનો યોગ્ય જવાબ ન આપ્યો તો પછી ક્યારેય નહીં આપી શકે. તેણે ધીમે ધીમે પવનને અવગણવાનું શરૂ કરી દીધું. પહેલા તે પોતે દોડીને તેના કામ કરી દેતી હતી, પણ હવે તેના કહેવા પર પણ તે તેને સાંભળતી નહોતી. આનાથી પવનની ચીડ વધુ વધી ગઈ. ભાભી, જરા મારી શર્ટમાં ઇસ્ત્રી કરી દો, મારે હમણાં જ બહાર જવાનું છે. અને આ શું, ફરીથી માથા પર પલ્લું નથી લીધું? થોડી તો શરમ રાખો. પવને તેની તરફ શર્ટ ફેંકતા કહ્યું. દીપા રસોઈ બનાવતી રહી. તેણે પવનની વાત અવગણીને પોતાનું કામ ચાલુ રાખ્યું. કેમ ભાભી, સંભળાતું નથી શું? હાથ ધો અને પલ્લું માથે લો અને પહેલા મારી શર્ટમાં ઇસ્ત્રી કરી દો, પવને ઊંચા અવાજે કહ્યું. દીપાએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને પોતાના કામમાં લાગી રહી. એટલામાં સાસુ પણ રસોડામાં આવી ગયા. બહેરી થઈ ગઈ છે? શું ક્યારનો બોલી રહ્યો છું, સંભળાતું નથી તને? પવન ગુસ્સાથી બરાડ્યો. આ શું થઈ રહ્યું છે ઘરમાં? પવન કઈ વાત પર બૂમો પાડી રહ્યો છે અને કોના પર બૂમો પાડી રહ્યો છે? ઘરમાં પ્રવેશતા જ રમેશે કહ્યું અને પવનને ઠપકો આપ્યો. હું ભાભીને ક્યારનો શર્ટમાં ઇસ્ત્રી કરવા કહી રહ્યો છું, પણ તે ધ્યાન જ નથી આપી રહી અને કંઈ જવાબ પણ નથી આપી રહી. પવન હજુ પણ ગુસ્સામાં વાત કરી રહ્યો હતો. રમેશે કહ્યું, કેમ તું પોતે પોતાની શર્ટમાં ઇસ્ત્રી નથી કરી શકતો શું? અને તે પણ તો કામ જ કરી રહી છે ને? અને દીપા, તારે પણ ઓછામાં ઓછો જવાબ તો આપવો જોઈતો હતો. દીપાએ કહ્યું, જ્યારે તેમણે મને બહેરી કહી જ દીધી છે તો પછી મારે પણ તેમની કોઈ વાત સાંભળવી નથી. જો તેઓ મારી સાથે સભ્યતાથી વાત ન કરી શકતા હોય તો પછી હું તેમની વાત કેમ સાંભળું? વડીલોનું સન્માન તેમના વ્યવહાર અને સંસ્કારોથી થાય છે, પલ્લુથી નહીં. તેમનું આ દાદાગીરી હવે મારા પર નહીં ચાલે. હું તમારી પત્ની છું, તેમની કોઈ નોકરાણી નથી. દીપાએ સીધા અવાજમાં જવાબ આપ્યો. રમેશે કહ્યું, તો એવો કયો પહાડ તૂટી પડ્યો? બાળક જ તો છે, તેણે મજાકમાં કહી દીધું. આમાં ખોટું લગાવવા જેવું શું છે? સાસુએ પવનનો પક્ષ લેતા વચ્ચે કહ્યું. તો રમેશે કહ્યું, ના માં, હવે તે બાળક નથી રહ્યો,
અને જો જોવામાં આવે તો ઉંમરમાં દીપાથી મોટો જ છે. હું પણ અત્યાર સુધી તેના વ્યવહારને દિયર ભાભીની મજાક તરીકે લેતો રહ્યો, પણ દિવસે ને દિવસે તેનો વ્યવહાર ખરાબ થતો જઈ રહ્યો છે. પવન, ચાલ દીપાની માફી માંગ અને ભવિષ્યમાં સભ્યતાથી વાત કરજે. આખરે તે તારી મોટી ભાભી છે. રમેશે ગુસ્સાથી કહ્યું. પવનનું માથું ઝૂકી ગયું અને તેણે દીપાની માફી માંગી લીધી. આજે દીપાને રમેશ પર ગર્વ હતો. તેને ગર્વ થયો કે આજે તેમણે પોતાની પત્નીના સન્માનની રક્ષા કરી. ધન્યવાદ મિત્રો. વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.